કે પટેલ સાર્વજનિક વિદ્યાલય પલાસર અને ચાણસ્મા તાલુકા CRCની ટીમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ગુજરાત રાજ્યની અંદર મોટી સંખ્યામાં વિદ્યાપ્રેમી લોકો વસવાટ કરે છે, જેઓ હરહંમેશ જરૂરિયાતમંદ બાળકો જેવા કે ભણવા માંગે છે, પણ જરૂરી અભ્યાસ કરવા માટે પોતાને પૂરતી સગવડ ન હોવાથી તેઓ અભ્યાસ કરી શકતા ન હોવાથી તેવા વિદ્યાર્થીઓને વારે વારે આવીને જરૂરી અભ્યાસક્રમ માટે શૈક્ષણિક કીટનું વ્યવસ્થા કરી આપતા હોય છે. ત્યારે ચાણસ્મા પંથકમાં પણ માતા પિતા વિહોણા તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી વધુ અભ્યાસ કરવા ઉત્તેજના પૂરી પાડી હતી. ચાણસ્મા સેલાવી ખાતે આવેલ જીવન જળ અને જન વિકાસ ટ્રસ્ટ સેલાવીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનીષભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ તેમજ શ્રી કે પટેલ સાર્વજનિક વિદ્યાલય પલાસર અને ચાણસ્મા તાલુકાના CRCની ટીમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના ઘર સુધી પહોંચીને માતા પિતા વિનાના તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટો જે કે સ્કૂલ બેગ, ચોપડા, વોટર બોટલ, કલર કંપાસ બોક્સ જેવી 408 કીટનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું. અંદાજિત એક બાળક દીઠ ₹1200ની શૈક્ષણિક કીટ આપવામાં આવી. તમામ જરૂરિયાતમંદ તેમજ માતા પિતા વિહોણા બાળકો દ્વારા દાતાઓનો ઉત્સાહભેર આભાર માન્યો હતો. હવે તેઓ ભણીને આગળ વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજેન્દ્ર ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. તેમણે ચાણસ્મા તાલુકાના 408 બાળકો કે જેમના માતા પિતા નથી તેમને સ્કૂલ બેગ, કંપાસ, 1 ડઝન ચોપડા, સ્કેચ પેનો અને વોટર બેગની કીટ બનાવી દાન સ્વરૂપે આપેલ છે. આવા દાનવીર ભાવાશાને ખૂબ ખૂબ અભિનંદન, આભાર.